કલિયુગમાં નવકુંવારિકા નવદુર્ગાનું સ્વરૂપ છે. એનું પૂજન કરીને ભોજન કરાવવાથી માં કૃપાથી ભય, દુઃખ અને શત્રુઓનો નાશ થાય છે. ઉપરોક્ત શબ્દોનું ઉચ્ચારણ આજે ફાલ્ગુની દુર્ગાષ્ટમીના પાવન દિવસે માં ઉપાસક કથાકાર પૂજ્ય શ્રી પ્રફુલ્લભાઈ શુક્લે કર્યું હતું. આ પ્રસંગે ધર્માચાર્ય પૂજ્ય શ્રી પ્રભુ દાદા, આચાર્ય શ્રી અનિલભાઈ જોશી, કથાકાર શ્રી કશ્યપભાઈ જાનીએ મંત્ર ઉચ્ચાર કર્યા હતા. શ્રીમતી રેખાબેન શુક કેનેડા અને શ્રીમતી નીતાબેન શુક તરફથી માતાજીને ભેટ શણગાર અપાઈ હતી. સમગ્ર વ્યવસ્થા અને સંચાલન પ્રતિક પટેલ અને કોકિલા રાઠોડે કર્યું હતું. દર મહિનાના નિત્ય નિયમ પ્રમાણે માં જગદંબા ગામ ખેરગામમાં જય ભવાની, જય અંબે નો નાદ કરવામાં આવ્યો હતો. કથાકાર પૂજ્ય શ્રી પ્રફુલ્લભાઈ શુક્લે નવદુર્ગાનું પૂજન કરીને નવકન્યાઓને ખીરના પ્રસાદ સાથે ભોજન કરાવ્યું હતું. બ્યુરો રિપોર્ટ અભિનવ સુરત ન્યૂઝ. ખાલી ન કોઈ સળસે વિના પધારો, બ્રહ્માંડમાં મહિમા છે તારો, શક્તિ નમા ભગવા ગણિત માપો, અંબાઈ ઓમ ભગવતી ભવદુઃખ કાપો. બોલો આજ શક્તિ અંબે માત કી જય, નવદુર્ગા માત કી જય. ઓમ જય શ્રી મંગલાકારી વરદારી ગવાણી દુર્ગા ક્ષમા શિવાધાત્રી સ્વાહા સ્વધા નમસ્તે. આજે ફાલ્ગુની દુર્ગાષ્ટમીના પાવન દિવસે ધર્માચાર્ય પૂજ્ય પ્રભુદાદાની સાથે જગદંબા ધામ ખેરગામમાં નવદુર્ગાનું પૂજન, નવકુંવારી કન્યાનું પૂજન કરવામાં આવ્યું. દેવી ભાગવત એમ કહે છે કે નવકુંવારી કન્યા એ નવદુર્ગા સ્વરૂપ છે અને કલિયુગમાં એનું દુર્ગાષ્ટમીના દિવસે દર મહિને અહીંયા પૂજન થાય છે. માતાજીની દયાથી આ નિત્યક્રમ જળવાઈ રહ્યો છે. એની ઈચ્છા હશે ત્યાં સુધી થતું રહેશે. પણ એક આનંદ છે કે આ કુંવારી કન્યાઓમાં માનું દર્શન કરીને એની પૂજા કરીને આજે જ્યારે આ કાર્ય સંપન્ન થાય છે. બોલો નવદુર્ગા. પૂજ્ય ધર્માચાર્ય પ્રભુદાદા ઉદ્બોધન કરશે. ખેરગામ નિવાસી દેશ વિદેશની અંદર જેમને જ્ઞાનની દીપક સર્જાવ્યું છે એવા પરમ પૂજ્ય પ્રાતસ્મી વંદની એવા પ્રફુલ્લ બાબુના વંદન સાથે અને એમણે આ નવદુર્ગાનું જે આજે પૂજન કરાવ્યું, ખરેખર અતિ ઉત્તમ. નવદુર્ગા એક જગતની માતા છે અને બહુ મહાશક્તિ છે. એ શક્તિની જે સાધના, પૂજા, અર્ચના કરે એનું જીવનમાં કલ્યાણ થાય એ શાસ્ત્ર પ્રમાણે આપણને બતાવે છે. એટલે બહુ સારી વસ્તુ થઈ ગઈ છે કે બાપુને પણ વંદન અને આ નવદુર્ગા માતાને પણ વંદન અને જગતનું સૌનું કલ્યાણ કરે એવી પ્રાર્થના થઈ છે. ઓમ નમઃ શિવાય. બોલો નવદુર્ગા કી જય.